નમોસ્તુ 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 નમો ઓરિયંતાણં નમો સિદ્ધાણં નમો વૈરિયાણં નમો વજ્રાયણં નમો લોહ્યે સહસ્રાવણં ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જતુ શાસનમ. નમઃ સમયસારાય શ્વાનુભત્યા ચકાશતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર્છિતે. સમયસારાય સ્વનુભત્યા ચકાશતે ચિત્સ્વભાવાય. આજે પર્યુષણ પર્વાધિરાજનો ત્રીજો ઉત્તમ આર્ધ ધર્મનો દિવસ છે. આજે 10 લક્ષણ પર્વનો ત્રીજો દિવસ છે. આજે ઉત્તમ આર્જવ ધર્મનો દિવસ કહેવાય છે. ઉત્તમ આર્જવ એટલે સમ્યક દર્શન પૂર્વકની વિતરાગી સરળતા. આમ તો ઘણાને સરળતા હોય એ તો મંદ કષાય રૂપ સરળતા કહેવાય, અને એ તો બંધનું જ કારણ છે, પુણ્ય પ્રકૃતિનું કારણ છે. અને આ સમ્યક દર્શન પૂર્વકની જે સરળતા તે તો મોક્ષનો માર્ગ ને મોક્ષનું કારણ છે. આત્માના જ્ઞાયક સ્વરૂપમાં કપટનો ભાવ જ ઉત્પન્ન થવા ન દેવો. કપટનો ભાવ, સરળતા, તે ઉત્તમ સરળતા છે. આત્મા જ્ઞાન આનંદની મૂર્તિ છે. શરૂઆત ત્યાંથી થાય છે. આત્મામાં રાગ નથી, દ્વેષ નથી, પ્રમત નથી, અપ્રમત નથી. આ એને બેસતો નથી કે પર્યાય આત્મામાં ન હોય કે ના, પર્યાય તો આત્મા છે નહીં. સર્વજ્ઞ ભગવાને કેવળ જ્ઞાનમાં જોઈ નથી, દ્રવ્યમાં પર્યાય નથી તો ન ક્યાંથી જુએ? સંતોએ પણ નથી જોઈ. જ્ઞાન આનંદની મૂર્તિ, ક્રોધ માન માયા લોભ રહિત. ક્રોધ થાય ત્યારે ક્રોધથી રહિત આત્મા રહે છે. માન કસાય પર્યાયમાં થાય ત્યારે પણ એ માન કસાયની પર્યાયથી આત્મા જુદો રહે છે. ત્રણે કાળ તેને જેવો છે તેવો સમજવો અને શ્રદ્ધામાં વક્રતા ન કરવી, તે સમ્યક દર્શનરૂપ સરળતા છે. અને ચૈતન્ય સ્વરૂપને જેમ છે તેમ ન માનતા સ્વરૂપની આડાઈ કરીને પુણ્યપાપ વાળું માનવું કે પુણ્યપાપથી આત્મા સહિત છે. સંસાર અવસ્થામાં પુણ્યપાપ તો થાય છે, તો પુણ્યપાપના પરિણામથી તો આત્મા સહિત જોઈએ ને તો દુઃખ ભોગવે છે અને 4 ગતિમાં રખડે છે. એટલે પુણ્યપાપથી સહિત માને છે એ જીવ 4 ગતિમાં રખડે છે. પુણ્યપાપથી રહિત આત્માને જાણે મોક્ષમાં ચાલ્યો જાય છે. તો તેમ ન માનતા સ્વરૂપને આડાઈ કરીને પુણ્યપાપ વાળું માનવું તે અનંત કપટ છે. કોઈ પરના સંગથી કે પુણ્ય પરિણામથી આત્માને લાભ માનો તે વક્રતા છે, અનાર્યતા છે. શુભ ભાવથી આત્મા ધર્મ થાય ને આત્માને કંઈક લાભ મળે ને પરંપરાએ. આર્ય એટલે સરળ,
જેવું સહજ જ્ઞાયક મૂર્તિ આત્મ સ્વરૂપ છે તેવું જ માનવું, જરાય વિપરીત માનવું તે જરાય વિપરીત ન માનવું તે સરળતા છે. અને ચૈતન્ય સ્વરૂપની સમજણમાં આડાઈ કરીને કોઈ વિકલ્પ કે વ્યવહારના આશરે લાભ માનવો તે અનાર્યતા છે. વ્યવહાર રત્નત્રય પણ રાગરૂપ છે, તે આત્માનું સ્વરૂપ નથી. આત્માનું ગુનાયક સ્વરૂપ પુણ્ય પાપ રહિત છે, અનાદિ અનંત. વ્યવહાર રત્નત્રય રૂપ પરાશ્રિત ભાવથી તેને લાભ માનવો તે અનંત કપટનું સેવન છે, અને તે વ્યવહારનો આશ્રય છોડીને નિશ્ચય શુદ્ધ જ્ઞાતા સ્વભાવને જાણવો, માનવો અને તેમાં સ્થિર થવું તે ઉત્તમ આર્જવ ધર્મનો આજે દિવસ છે. સરળતા, વિતરાગી સરળતાની વાત કરી. અને આ ચારિત્રની વાત સમ્યક દર્શન પૂર્વક હોય છે. મુનિરાજને એ ખાસ લક્ષ્યમાં રાખવું. હવે પેલા પારામાં સમયસારની છઠ્ઠી ગાથામાં પેલા પારામાં કહ્યું કે આ નિજ પરમાત્મા દ્રવ્ય છે જ્ઞાયક ભાવ, એ અનાદિ અનંત એક સમય માત્ર પણ પ્રમત અને અપ્રમતિત દશાઓ ભલે થાય, પર્યાયમાં અશુદ્ધતા, થોડી શુદ્ધતા, પૂર્ણ શુદ્ધતા થાય, પણ એનાથી પરમાત્મા ત્રણેય કાળ ભિન્ન છે, રહિત છે. એવો જે દ્રષ્ટિનો વિષય કે જે ઉપાદેય તત્વ છે, જેનું લક્ષ્ય કરવાયોગ છે, જેમાં હમ કરવાયોગ છે, એવો ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિનો વિષય જેના જ્ઞાન શ્રદ્ધામાં આવી ગયો હોય એને હવે આત્માનો અનુભવ કેમ થાય? દ્રષ્ટિના વિષયને દ્રષ્ટિમાં લીધો, પણ જ્ઞાન ત્યાં સુધી હજી પહોંચ્યું નહીં, તો તેને વ્યવહાર શ્રદ્ધા કહેવાય, પણ નિશ્ચય શ્રદ્ધા એને પ્રગટ થઈ નથી. તો હવે એની ઉપાસના કેમ કરવી, આરાધના કેમ કરવી? આ આરાધનાના દિવસો છે. આત્માને ન જાણવો એનું નામ વિરાધના છે. અને આત્મા જેવો છે એવો અંતરમાં જઈ એનું લક્ષ્ય કરી લીનતાનો પ્રયત્ન કરવો, એનું નામ પરમાત્મા ધર્મની આરાધના કહે છે. કર્મની આરાધના અનંતકાળથી કરતો આવ્યો છે, પણ ધર્મની આરાધના એને એક સમય પણ ધર્મીને આશ્રય કરી નથી. હવે વિષય આજે આપણો થોડો ગંભીર છે, સૂક્ષ્મ છે, પણ ઘણો ઊંચો છે, સમજવા જેવો છે. સમજાઈ જાય તો કામ થઈ જાય એવું છે. એ આચાર્ય ભગવાન હવે પ્રયોગ બતાવે છે કે સમ્યક દર્શન જ્ઞાનનો વિષય તો મેં તમને કહ્યો ઉપર પેલા પારામાં, જ્ઞાયક ભાવ. હવે એ જ્ઞાયક આત્મા ધ્યાનમાં કેમ આવે, ધ્યેય ધ્યાનમાં કેમ આવે, એ જ્ઞાનનું જ્ઞેય કેમ થાય, એની હવે વિધિ ને પ્રક્રિયા બતાવે છે. વળી એટલે એમ કે છે કે એક ભાગ મેં કયો, પણ હજી વળી એક બીજો ભાગ રહી જાય છે. એ તને કહું છું, બે ભાગ પૂરા તને ખ્યાલમાં આવશે તો અનુભવ થશે. વળી પેલા દ્રષ્ટાંત આપે છે કે દાહ્યના બળવા યોગ પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. એમ નથી લખ્યું કે અગ્નિ બળવા યોગ પદાર્થને બાળે છે
એમ લખવાને બદલે એક એક શબ્દની કિંમત છે. જેવા બહારના બળવાયુક્ત પદાર્થ હોય છે, લાંબા ટૂંકા, જાડા મોટા, લાકડા, સૂકા પાંદડા આદિ, એ જે પદાર્થો છે એ અનેક છે. અને અહીંયા અગ્નિ એક છે, અગ્નિ એકાકાર છે અને એના નિમિત્તો અનેકાકાર છે. એમાં અનેક આકારો દેખાય છે. લાકડું લાંબુ ટૂંકું હોય, કોલસા હોય વગેરે. તો કે છે દાહના બળવાયુક્ત પદાર્થના આકારે, જ્ઞાકાર કેવું છે ને, એટલે દાહ્યાકાર લેવું છે. એના આકારે થવાથી અગ્નિ લાકડા રૂપે થતી નથી, પણ લાકડાનો જેવો આકાર છે એ આકાર રૂપે અગ્નિ પોતે પણ છે. એ આકાર અગ્નિનો છે, ઓલો આકાર લાકડાનો છે. લાકડાનો આકાર લાકડામાં નિમિત્તપણે રહેલો છે. આકાર એટલે એનું સ્વરૂપ, લાંબુ ટૂંકું વગેરે. અને એ અગ્નિનો યોગ થાય છે ત્યારે અગ્નિ એના આકારે પણ છે. એટલે જેવો એનો આકાર છે એવા આકાર રૂપે અગ્નિ પોતે અગ્નિમાં રહીને એની પર્યાય પરણવી જાય છે. એને દાહ્યાકાર કહેવામાં આવે છે. બાળે છે એમ નથી લખ્યું, કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને ક્યાંથી બાળી શકે? ઈંધન તો ઈંધનનું છે, અગ્નિ તો અગ્નિની છે. ઈંધન અગ્નિમાં નથી, અગ્નિ ઈંધનમાં નથી. બે પદાર્થ જ ભિન્ન ભિન્ન છે. અગ્નિ લાકડાની અડતી નથી, પણ અગ્નિનું નિમિત્ત પામીને તે સ્વયં પોતે અગ્નિ રૂપે પરમી જાય છે. નિમિત્ત માત્ર છે, એનું કરતા નથી. અહીંયા અગ્નિનો ઉષ્ણતા રૂપે બળવાનો થવાનો એનો સકાળ છે, નિમિત્તનો. અને વાં એને ઉપાદાન રૂપે જે ટાઢું લાકડું છે એનો સકાળ શીત પર્યાયનો વ્યય થઈ ઉષ્ણ પર્યાય રૂપે પરમાનો એનો સકાળ છે. એનું ઉપાદાન છે ને આ એનું ઉપાદાન છે. બે ઉપાદાન ભિન્ન ભિન્ન છે, એટલે કોઈ કોઈનો કરતા હરતા છે નહીં. પણ યોગાનુયોગ જ્યારે એવો યોગ બને છે ત્યારે કોઈ નિમિત્ત નૈમિત્તિકના સંબંધથી જોવામાં આવે તો એ દાહ્યાકાર રૂપે થાય છે. અગ્નિ જેવા આકારો છે એવા આકાર રૂપે પરમે છે. થવાથી અગ્નિને દહન કહેવાય છે, બાળનાર કહેવાય છે. જ્ઞાકાર થવાથી જ્ઞાન જાણે પરને જાણતું હોય એ ભ્રાંતિ થાય છે. એમાં દાહ્યાકાર થવાથી જાણે આ અગ્નિ લાકડાને બાળી નાખે છે, બાળતી નથી, અડતી નથી, પણ એના આકાર રૂપે અગ્નિ પોતે એની પર્યાય એ રૂપે આકાર રૂપે પરમી જાય છે. એ આકાર તો અગ્નિનો છે. એ વાનો આકાર અહીંયા ઉડીને આવતો નથી કહેવાય છે, તો પણ દાહ્યકૃત શુદ્ધતા તેને નથી. એટલે અગ્નિ એને બાળતી નથી અને લાકડું બળે છે માટે અહીંયા અગ્નિ છે એમ પણ નથી. બે વસ્તુ ભિન્ન ભિન્ન રહેલી છે. દાહ્યકૃત અશુદ્ધતા અગ્નિને નથી આવતી. દ્રષ્ટાંતમાં તો ટૂંકું કરે છે, સિદ્ધાંતમાં જરા આપણે ઊંડું ઉતરવું પડશે કે બે પદાર્થ ભિન્ન ભિન્ન છે. એક પદાર્થમાં બીજા પદાર્થની નાસ્તી છે, પણ એ બેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ થી જોવામાં આવે તો ઉપચાર કરવામાં આવે છે કે અગ્નિ લાકડાને બાળે છે. ઉપચારનું કથન છે, વાસ્તવિક કથન નથી. વાસ્તવિક કથન તો એ છે કે જેવો આકાર લાકડા આદિનો છે એવો આકારે અગ્નિ પોતે પરણમી જાય છે. અને એ અગ્નિ પોતે એવા આકારે પરણમે છે એ તો અગ્નિનો નિશ્ચય કથન છે. એ અગ્નિનો એવો આકાર થાય છે, એવો સામે જેવું લાકડું હોય એવું પદાર્થ હોય એવો આકાર થાય છે. પોતાથી થાય છે. આકાર ઓનાથી થાય છે? આકાર તો નિમિત્ત માત્ર છે.
એવો આકાર થાય છે, એ આપણે લેવું છે હવે જ્ઞાનમાં. તો પણ દાયકૃતો શુદ્ધતા તેને નથી. એટલે અગ્નિથી લાકડું બળે છે અને લાકડું છે તો અગ્નિ છે, એવી અશુદ્ધતા પરસ્પર કોઈને લાગુ પડતી નથી. સૌ પોતપોતાના ભાવે પરિણમે છે. અગ્નિ એના ભાવે પરિણમે છે, લાકડું એના ભાવે પરિણમે છે. તેવી રીતે હવે આપણે સિદ્ધાંતમાં ઉતરવાનું છે. સમજે તો બહુ સહેલું છે, પણ એક વાત કહું બધાને કે એક અહીંયા બેઠા છે ત્યાં સુધી 1 કલાક પૂરતું તો સ્વપર પ્રકાશકનું લાકડું છે ને એને અહીંયા એક બાજુ મૂકવું. દરિયામાં ફેંકતા નહીં. હમણાં તમને સાચી વાત લાગે ને ખોટી વાત લાગે તો ફેંકી દેજો. બાકી ત્યાં સુધી સ્વપર પ્રકાશકનો જે લાકડું છે, સ્વને જાણે ને પરને જાણે, એવો જે પ્રમાણ જ્ઞાનનો પક્ષ છે જેમાં વિધિ નિષેધ થઈ શકતું નથી. પ્રમાણ જ્ઞાનમાં વિધિ નિષેધનો અભાવ છે.